એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદ યોજી વિવિધ મુદ્દે પ્રતિક્રિયા આપી। ત્યારે સામાન્ય માણસને સન્માન સાથે રોજગારી મળે તેમાં સરકારના કાયદાનો અભાવ દેખાય છે જેવા આક્ષેપો સાથે કહ્યું કે ભાજપની માનસિકતા લોકોને લાભાર્થી બનાવવાની છે, જ્યારે કોંગ્રેસની માનસિકતા લોકોને સશક્ત બનાવવાની છે। પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ માટે કોંગ્રેસ તમામ જગ્યા પર પ્રદર્શન કરશે જેવી માહિતી આપી। સમગ્ર દેશમાં રસ્તા પર સન્માન સાથે રોજગારી મેળવી શકે અને નાના માણસ પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરી શકે તેવા શુભ હેતુથી ડર અને ભય વિના અને પોતાની ઓળખ આગવી ઊભી થઈ શકે તે માટે કેન્દ્રની તત્કાલીન ડોક્ટર મનમોહન સિંહના વડપણ હેઠળની સરકાર યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ સમગ્ર દેશના સામાન્ય માણસને રોજગાર મળી શકે સન્માન સાથે તેના માટે પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એટલે કે સ્ટ્રીટ વેન્ડર આખી કાયદાનું સ્વરૂપ લાવ્યા। 2013-14ની અંદર આ કાયદો લાવ્યા। ત્યારે આ કાયદાનો 2018માં જ્યારે અમલ થયો, ગુજરાતની અંદર માત્ર અમદાવાદની અંદર જ નામદાર વડી અદાલતમાં જ્યારે કેસ દાખલ થયો એમને ન્યાય માટેનો, ત્યારે અમદાવાદ કોર્પોરેશને પોતે સત્તાવાર રીતે કીધું કે 62,100 જેટલા સ્ટ્રીટ વેન્ડર એટલે કે રસ્તા પર જુદી જુદી જગ્યાએ ખૂંચાવાળા, લારીવાળા, પાથરણાવાળા, શાકભાજીવાળા પોતે પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે। પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની ભાજપા સરકાર ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી માનનીય અમિતભાઈએ મોટા પાયે લાભાર્થીઓની વાતો કરી, પણ એ હકીકતની જોજનો દૂર એટલા માટે છે કે માત્ર અમદાવાદ શહેરમાં જ 62,100 જે ઓળખ પામેલા છે તે લોકોને કાર્ડ તો આપવા ખાતે આપી દીધા, પણ આજ પણ તેમની સાથે અમાનવીય વ્યવહાર થાય છે, હપ્તાઓનો ભોગ બનવું પડે છે। એમને સ્વનિધિ હેઠળ 10,000 20,000 આપવાની વાતો કરી, પણ એમને રોજગાર આપવાની ક્યાંય વાત નથી કરતા। અને કોંગ્રેસની માનસિકતા છે સામાન્ય માણસને સશક્ત બનાવવાનો, અને માણસને સશક્ત બનાવવા માટેનો કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ હોઈ ન શકે। દેશનો નાગરિક અને ખાસ કરીને જેને સરકારની યોજનાનો લાભ મળવો જોઈએ એ સશક્ત બનવા માટે અને એમ્પાવરમેન્ટ માટેના જે કાયદા અમે લાવ્યા છે એની અમલવારીના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોની અંદર આ ગરીબ માણસોને સન્માન સાથે આજીવિકા મળી શકે અને એની જોગવાઈ પણ કાયદામાં છે એ મુજબ અમલવારી થાય એ દિશામાં મજબૂતાઈથી કામ કરવાનું છે। સરકારની ઈચ્છા એમના મળતિયા માલેતુજાર અને જમીન માફિયાઓને મદદ કરવાની છે। કોંગ્રેસની સ્પષ્ટ નીતિ અને સિદ્ધાંતો છે સામાન્ય અને ગરીબ માણસને એના મળવાપાત્ર જે અધિકારો છે એ આપીને એમને સશક્ત બનાવવાનો અભિગમ છે જેને અમે અમલવારીમાં લાવશું। ગુજરાતના મુખ્ય સચિવે વિવિધ વિભાગોમાં 40 થી 60% જગ્યાઓ ખાલી હોવાનો સ્વીકાર કર્યો, તેમજ વિવિધ પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનું સ્વીકાર્યું, જે અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી। ગુજરાતમાં મુખ્ય સચિવ શ્રી આજે એક જાહેર કાર્યક્રમની અંદર વિવિધ વિભાગોની અંદર 40 થી 60% જગ્યાઓ ખાલી છે તેવું સ્વીકાર્યું છે। સાથોસાથ તેમણે એ પણ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા સરકારી નોકરી માટેની ભરતીની પ્રક્રિયામાં અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ છે અને થઈ રહી છે। એના કારણે જ આ પારદર્શક પ્રક્રિયા માટે અમે હવે ઓનલાઈન પદ્ધતિ તરફ આગળ વધી રહ્યા છીએ। મને એમ લાગે છે કે રાજ્યના મુખ્ય સચિવનું આજે આકલન અને જાહેર નિવેદન જ દેખાડે છે કે ગુજરાતમાં વસ્તી વધારા પ્રમાણે એટલે જૂના મહેકમ પ્રમાણે 1990 પ્રમાણે 5 લાખ કર્મચારીઓની જોગવાઈ હતી, તેની સામે અત્યારે 40 થી 60% કરો તો જૂના પ્રમાણે પણ 1.5 થી 2 લાખ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે। વસ્તી વધારાના પ્રમાણે નવું વ્યવસ્થા ઊભી કરીએ તો ગુજરાતની અંદર 4 લાખ જેટલા કર્મચારીઓની જરૂરત ઊભી થાય, જે ખાલી જગ્યાઓ છે વધારાની। સરકાર એક તરફ ખાલી જગ્યાઓ ભરતી નથી, એના કારણે સામાન્ય નાગરિકોને પોતાના રોજિંદા કામમાં પણ વિલંબ થાય છે, મળવાપાત્ર લાભોથી પણ વંચિત રહે છે, અને બીજી બાજુ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ ભાજપા સરકારની ઓળખ બની છે। ત્યારે સુશાસન દિવસના બદલે ભાજપાની ભ્રષ્ટ સરકાર ગુજરાતના યુવાન યુવતીઓને મળવાપાત્ર એમનો ન્યાય છે, અધિકાર છે, રોજગાર છે, એના માટે સરકાર પોતે પારદર્શક નીતિ લાવે। કોંગ્રેસ પક્ષ વારંવાર આ મુદ્દા ઉપર લડત આપી રહ્યું છે।
પણ ગુજરાતમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટની એમની મળતિયાઓની એજન્સીઓના કારણે ભાજપાની સરકાર ગુજરાતના યુવાનોની કારકિર્દી સાથે રમત રમે છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે કે જ્યારે રાજ્યના મુખ્ય સચિવશ્રીએ આટલું સરળતાથી કીધું છે, સત્ય બોલ્યું છે, ત્યારે ભાજપાની આગળ અપેક્ષા તો ન રાખી શકાય સરકાર આગળ કે સત્ય બોલે, પણ તેમ છતાં જ્યારે વહીવટી વડા જ્યારે આ હકીકત બોલ્યા છે ત્યારે સરકાર આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટની પ્રથા નાબૂદ કરીને ગુજરાતના યુવાન યુવતીઓ જે મોંઘા શિક્ષણનો ભોગ પણ ભાજપા સરકારના કારણે બન્યા તેમને તાત્કાલિક મળવાપાત્ર એમના હક અને અધિકાર જે રોજગારના છે, સરકારી નોકરીઓ વિભાગોમાં ખાલી છે તેની ભરતી પ્રક્રિયા સરળ કરે, એનું કેલેન્ડર સાચું જાહેર કરે અને સાથે સાથે જે સામાન્ય નાગરિકોને જે એમના રોજિંદા જીવનમાં કામમાં વિલંબ થાય છે એ વિલંબમાંથી પણ બચાવે એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ. ફ્રાન્સમાં ફસાયેલા ગુજરાતીઓ તેમજ વિશ્વની અંદર ભારતીય સાથે જે વ્યવહાર થઈ રહ્યા છે, આ ઉપરાંત ડિગુચ ગામના કિસ્સાને લઈને લેભાગુ તત્વો વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરતા ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું. વિશ્વની અંદર જે પ્રકારની ગુજરાતીઓ ભારતીયો સાથેના વ્યવહારો આપણી સામે આવી રહ્યા છે, ખાસ કરીને ગુજરાતની અંદર ગાંધીનગર પાસેના કલોલના ડિંગુચા પરિવારનો દર્દનાક કિસ્સો આપણા સૌના માટે ચિંતાનો વિષય હતો. ત્યારે હળબળાટની અંદર આખો પરિવાર ભોગ બહેનો ઉજ્જવળ સપનાની આશા સાથે ગયેલો, લાખો રૂપિયા ખર્ચીને ગયેલો પરિવાર 2 બાળકો સાથે જીવ ગુમાવવાની વાત આવી ત્યારે સરકારે 2 દિવસ પૂરતી મગરના આંસુ છાળ્યા. પણ સરકાર એક દુર્ઘટના બને એના પૂરતું એક દિવસ પૂરતી વાતો કરે પણ કોઈ નીતિગત નિર્ણય નથી કરતી. તેના કારણે આ પણ 96 પરિવારો અત્યારે સતત ચિંતામાં જીવી રહ્યા છે. એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે ડિંગુચા પરિવારની દુઃખદ ઘટના બની હતી ત્યારે પણ મેં આ વાત કરી હતી અને આજે ફરીથી કહું છું કે ગુજરાતમાં ભાજપાની સરકાર વાતો મોટી મોટી કરે છે પણ તક આપવામાં સદંતર ઊણી ઉતરી છે. લોકોને આ રીતે ટૂંકા રસ્તે જવાની ફરજ પડી રહી છે. લેભાગુ એજન્ટો, ગેરકાયદેસર ડિગ્રીઓ, નકલી ડિગ્રીઓ બનાવનાર લોકો ઉપર સરકાર નક્કર પગલાં ભરે અને સ્થાનિક કક્ષાએ રોજગારની તકો ઊભી કરે તો જ મને એમ લાગે છે કે આ રીતે ટૂંકા રસ્તે જનારા ગુજરાતી પરિવારોને જે ભોગ બનવું પડે છે એમાંથી આપણે થોડાક મહદ અંશે એમાંથી આપણે अपना परिवारों ने बचा सकते. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.